નમસ્કાર, દિવ્ય ભાસ્કરમાં આપનું સ્વાગત છે. ભારતના નવરત્નો ગુજરાતથી પોડકાસ્ટ સિરીઝમાં અમે તમારી સમક્ષ ગુજરાતના અલગ અલગ ક્ષેત્રોમાંથી એવા રત્નો લઈને આવી રહ્યા છે કે જેમણે માત્ર ગુજરાત જ નહીં, દેશ અને વિદેશમાં પણ ગુજરાતનું અને તેમનું અને તેમની કંપનીનું નામ કર્યું છે, જેમનો સંઘર્ષ તમારા માટે પ્રેરણાદાયી રહેશે. જેમાં આજે આપણી સાથે છે ગ્રીનપીલ રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર વિશાલ મહેશ્વરી અને વિકાસ મહેશ્વરી. આજે તેમની સાથે વાત કરીએ. યાર, મારે પોતાનો ધંધો કરવો છે, ક્યાં સુધી નોકરી કરીશ? વિશાલ મહેશ્વરી, વિકાસ મહેશ્વરી. જનરલી મોટાભાગના લોકો આમાં જ કમ્ફર્ટ ઝોનમાં ને ફિયર ઝોનના લીધે કમ્ફર્ટ ઝોનમાં જ રમી રહ્યા હોય છે. કે અમે ટેકનિકલ માણસો છીએ, અમારે ટેકનિકલ લાઈનમાં જ આગળ વધવું હતું. કરોડ 2 કરોડના જે લાઇટ બિલ આવે છે એ 50% 60%ના મહદ અંશે ઓછા થઈ જશે. તમે વીજળી સોલારથી કે આવી રીતે તમે વાપરો છો તો તમારી જે રેગ્યુલર વીજળી જે આવે છે એ તમારી નહીં વપરાય. એટલે જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ઝીરો હોય, તમે નાની મોટી ટ્રેડિંગ કરીને પ્રોફિટ લઈ લો. સી ધીઝ આર શોર્ટ ટર્મ ગોલ્સ. આપણે ગુજરાતીમાં કે પૈસાને ખેંચે, એ વખતે એમને ના પાડી. અત્યારે એ લોકો સામેથી આવે છે ને અમે ના પાડી છે કે અમારી વેલ્યુએશન પ્રમાણે એમને પૈસા જોઈએ છે. ઓલવેઝ સક્સેસની પાછળ સ્ટોરી જો ના હોય ને તો એને સક્સેસ ના કહેવાય. સી ગ્રીનપીલ ઇઝ અ ગ્રુપ ઓફ કંપનીઝ. વિકાસજી, વિશાલજી, સ્વાગત છે આપનું દિવ્ય ભાસ્કરની અંદર. સૌપ્રથમ આજ આમ તો તમને મતલબ કે જ્યારે બિઝનેસની વાત કરીએ, ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ, તમને ઓળખતા જ હશે, તમારું લોકોનું જાણીતું નામ છે. પણ જ્યારે સામાન્ય માણસની જ્યારે આપણે વાત કરીએ, એમને તમારા લોકોનું ઇન્ટ્રોડક્શન આપવું, એમને તમને જાણવા હોય તો કેવી રીતે તમને ઓળખશે? મારું નામ વિશાલ મહેશ્વરી. બાય પ્રોફેશન અને સ્કૂલિંગ બધું અમારા હોમટાઉનમાં થયું. લેટર ઓન એના પછી અમે લોકો માયસેલ્ફ મારી જાતે અમે બેચલર ઓફ એન્જિનિયરિંગ કર્યું નિરમા ઇન્સ્ટિટ્યૂટમાંથી. એના પછી અમે મારી જોબને લીધે મેં લગભગ 10 થી 15 વર્ષ મેં મારા જોબમાં નીકાળ્યા. 10 થી 11 વર્ષ. અને એના પછી અમે ઇન્ડસ્ટ્રી એટલે કે અમારા ખુદના વેન્ચર, અમારા ખુદના ધંધામાં, ખુદના બિઝનેસમાં જોડાવાની શરૂઆત કરી. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આફ્ટર એન્જિનિયર થયા પછી 10 થી 10 વર્ષ જોબ ચાલુ રહી. જોબથી થોડાક એઝ અ બ્લડમાં જોઈએ તો વાણિયાનું ખૂન હોય એટલે અમને લાગે કે ભાઈ બિઝનેસમાં જ આપણે જવું છે. જોબ કેટલી લાંબી ચલાવી, તો પછી અમે રિસ્ક લઈને જોબ છોડી અને પછી ધંધામાં આપણે બિઝનેસમાં અમારું બિઝનેસ ચાલુ કરીને ઝંપલાવ્યું. મારું નામ વિકાસ મહેશ્વરી, ફાઉન્ડર ડાયરેક્ટર ગ્રીનપીલ રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ. શરૂઆત જેમ વિશાલભાઈ કીધું, અમારું વી આર ધ મિડલ ક્લાસ ફેમિલી અને એનાથી એક સ્ટેપ આગળ લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી અમારું બેકગ્રાઉન્ડ છે અને અમે ત્યાંથી આવીએ છીએ. ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રનોર છીએ. અમારા બાપ દાદા નેચરલ અને કન્વેન્શનલ ધંધો કરતા હતા. કાપડનો, જેનો આપણે કહીએ કે જે કાપડની દુકાન હોય એ ધંધો કરતા હતા. અનફોર્ચ્યુનેટલી અમે અમારા પપ્પાને 3-4 વર્ષની એજમાં જ ગુમાવી દીધા અને મારા મમ્મીએ જ અમને મોટા કરેલા છે. અને 10th કર્યું, 12th કર્યું, પછી હતું કે એન્જિનિયરિંગ કરવું છે. મેડિકલમાં જવાની એ વખતે બધાની ઈચ્છા હતી. તમને ખ્યાલ હોય તો 20 વર્ષ પહેલાં બધા મેડિકલમાં જ જતા હતા અને મેડિકલમાં ન મળ્યું અમને અને મેં એન્જિનિયરિંગમાં પસંદ કર્યું. મેં આઈટી એન્જિનિયરિંગ કરેલું છે એટલે હું આઈટી પ્રોફેશનલ છું. વિશાલભાઈ ઈસી એન્જિનિયરિંગ છે એટલે ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનિકેશન એન્જિનિયર છે. અમે બધા પોતપોતાના ફિલ્ડમાં આગળ વધતા હતા. બટ એક ટાઈમ એવો આવ્યો કે જ્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીનું જ્યારે ચારણકામાં સોલર પાર્કની શરૂઆત થઈ અને ત્યારે અમે ડિસાઈડ કર્યું કે હવે આખી દુનિયાનું ચેન્જ આવી રહ્યું છે ગ્રીન એનર્જીની અંદર. અમે આઈટી પ્રોફેશનલ હતા એટલે આઈટીના ધંધામાં આઈટીના જોબ કરતા હતા અમે, પણ હવે આ શિફ્ટિંગ અમારે કરવું હતું અને બાય નેચરલી અમને એ એન્વાયરમેન્ટ મળ્યું એટલે પછી અમે લોકો ગ્રીન એનર્જીમાં શિફ્ટ થઈ ગયા અને અમે ગ્રીનપીલ રિન્યુએબલ એનર્જીની શરૂઆત કરી. વિશાલજી, તમને સવાલ પૂછીશ. તમે કીધું કે હું જોબ કરતો હતો એઝ જેમણે વિકાસજીએ કીધું કે તમારા ફાધર તમે નાની એજમાં હતા ત્યારે જ એક્સપાયર થઈ ગયા હતા અને એમનો કંઈક અલગ જ બિઝનેસ હતો. તો અત્યારની જે જનરેશનની આપણે વાત કરીએ કે કોર્પોરેટ એમ્પ્લોયની આપણે વાત કરતા હોય છે અને બધા જ એવું વિચારતા હોય છે કે યાર મારે પોતાનો ધંધો કરવો છે, ક્યાં સુધી નોકરી કરીશ. અને ખાસ કરીને અત્યારના જે યંગસ્ટર છે જે 25 થી 30, 35 વર્ષના છે, ક્યાંક એવું હોય છે કે એ લોકોને કે અમે ધંધો ચાલુ કરીએ, નાનો તો નાનો બિઝનેસ શરૂ કરીએ એમ, પણ દરેકની અંદર એ ફિયર હોય છે કે મારા આટલા ઈએમઆઈ ચાલે છે,
ઘર છે, કાર છે, ઘર ચલાવવાનું છે, તો એ લોકો બિઝનેસ શરૂ કરતા પહેલા એમની અંદર એ ડર હોય છે ને, એના કારણે એ લોકો આગળ વધતા જ નથી. એમ 8 વર્ષ 10 વર્ષ નીકળી જાય પછી એમ થાય કાશ અગર મેં બિઝનેસ કરી લીધો હોત તો તમે પણ તમારા ઘરમાં, જેમ કીધું અમે લોઅર મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવીએ છીએ, તમે ઘરના મોટા દીકરા, તો તમારે ઘર ચલાવવાનું હતું, એ ટાઈમે જોબ હતી તમારી, તમે કેવી રીતે જોબ મૂકવાનો નિર્ણય લીધો અને એ પછી તમે બિઝનેસ તરફ જવાનું વિચાર્યું? આમાં એવું હતું, એવું બન્યું મેડમ, શરૂઆતમાં મેં મારી જાતે 10 થી 11 વર્ષ જોબમાં મેં કાઢ્યા, બરોબર. પછી એ તે ટાઈમે લાગ્યું કે હવે નહીં, મારે કંઈક અલગ કરવું છે, અમારે કંઈક નવું કરવું છે, કંઈક અમારા નવા ફિલ્ડમાં અમે જઈ રહ્યા છીએ. એઝ અ બેકગ્રાઉન્ડ તરીકે હું ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન એન્જિનિયર છું, એટલે એઝ અ બેકગ્રાઉન્ડ અમારે આ જ ફિલ્ડમાં આગળ રિવોલ્યુશન જેમ થઈ રહ્યું છે એ પ્રમાણે એમાં વધવાની જરૂર હતી. હવે જનરલી બધા લોકો, જો આપણે જે જોબ કરી રહ્યા છીએ, હું મારી જાતનું જ વાત કરું તો આપણે હું જે રીતે જોબ કર્યો તો એ બધા આપણે કમ્ફર્ટ ઝોનમાં હોઈએ છીએ, બરોબર છે, બધા કમ્ફર્ટ ઝોનમાં આવીએ છીએ. હવે એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની જરૂર છે. મોટા વૈજ્ઞાનિકો અને મોટા મનોચિકિત્સકો કહી જ રહ્યા છે કે there are 4 types of zones, જેમાં આપણે શરૂઆતમાં આપણે કમ્ફર્ટ ઝોનમાં છીએ, દિવસમાં સવારે ઉઠીએ, નોકરી જઈએ, ધંધો કરીએ, નોકરી સાંજે આવીએ, ફેમિલી જોડે ટાઈમ વેસ્ટ કરીએ, જમીએ ને સુઈ જઈએ. દેટ ઇઝ કોલ્ડ કમ્ફર્ટ ઝોન. કમ્ફર્ટ ઝોનમાં તમે થોડા આગળ વધો એટલે તમારે બ્રેક કરવાની જરૂર છે. એમાં તમારે રિસ્ક આવશે, તમારું થોડુંક પ્રેશર વધશે, તમારા થોડું સ્ટ્રેસ વધશે, પણ એ રિસ્ક લઈને આગળ વધશો તો તમારે લર્નિંગ ઝોનથી તમે થોડા આગળ વધશો તો એટલે ફિયર ઝોન તમે ક્રોસ કરશો એટલે લર્નિંગ ઝોન સક્સેસ ઝોન. એટલે તમારે એ કમ્ફર્ટ ઝોનમાંથી આગળ ને ફિયરનો જે વચ્ચેનો જે વચ્ચેનો જે પેસેજ છે, વચ્ચેનો સમય છે, એ કાઢવાની જરૂર છે. જો તમે તમે પસાર કરી લીધો, એમાં તમે નીકળી ગયા તો આરામથી તમારે સક્સેસ ઝોન સુધી પહોંચતા તમને વાર નહીં લાગે. બસ એક જનરલી મોટાભાગના લોકો આમાં જ કમ્ફર્ટ ઝોનમાં ને ફિયર ઝોનના લીધે કમ્ફર્ટ ઝોનમાં જ રમી રહ્યા હોય છે. આપણે કમ્ફર્ટ ઝોનમાંથી આવવાની વાત એટલે નીકળવાની જરૂર છે. એટલે આપણે ડેફિનેટલી જે પછી 10 વર્ષ પછી નોકરી કરતા લોકોને 15 વર્ષ પછી એવું ના થાય કે યાર મેં 10 વર્ષ પહેલા છોડી દીધી હોત, ત્યાં શરૂ કર્યું હોત, આજે મારું કંઈક અલગ જ સ્ટેજ હોત, આજે હું કંઈક અલગ જ દુનિયામાં હોત, આજે હું કંઈક અલગ જ રમી રહ્યો હતો. એટલે એ જ કમ્ફર્ટ ઝોનમાંથી લોકોને બહાર નીકળવાની ખાસ જરૂર છે. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળશે, ડેફિનેટલી સક્સેસ એમને આગળ મળશે જ. તમે જે રીતે કીધું કે મેં શરૂઆત કરી, એમ કે તમારા મગજમાં વિચાર આવ્યો, એમ તમે કેવી રીતે એમને જોઈન કર્યું, શું વિચાર્યું? મોટો ભાઈ કરી રહ્યો છે તો નાનો ભાઈ, અત્યારે ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે કે એક ઘર ચલાવે, એક રિસ્ક લઈ લે, એવી રીતનું હોય છે. તમે લોકોએ કેવી રીતે ડિસાઈડ કર્યું? બહુ ફ્રેન્કલી કહું ને તો વિશાલભાઈ છે ને 2010માં જ્યારે ચારણકા આવ્યું, જેમાં સોલર પાર્ક બની રહ્યા હતા, ત્યારે એમણે શરૂઆત કરી દીધેલી હતી. એટલે 2-3 વર્ષથી એમાં હતા. અને એની મીન ટાઈમમાં હું આઈટી પ્રોફેશનલ હતો. મારી પાસે આઈટીનો બિઝનેસ હતો, બહુ સારો બિઝનેસ હતો. હું ગાંધીધામમાં એ બિઝનેસ કરી રહ્યો હતો, એ અમદાવાદ હતા. એટલે અમદાવાદથી એ ચારણકા એટલે રાધનપુરના એમના બિઝનેસ થતા હતા. અને એ ગાંધીધામમાં રહીને હું સોલરના વોટર પંપ એ વખતે નાખતો હતો. આખા ગુજરાતમાં અમે સાથે મળીને જ નાખતા હતા. પછી જ્યારે ખ્યાલ આવ્યો કે આઈટીની અંદર કોમ્પિટિશન હેવી થવા લાગી. મતલબ એ કોમ્પિટિશન હોય કે તમે નોર્મલ રિટેલ માર્કેટમાં હોય, એ વખતે 2014માં એમેઝોન, ફ્લિપકાર્ટ આ બધી કંપનીઓ આવી રહી હતી. એટલે એ કોમ્પિટિશન પણ વધી ગયું. એટલે પછી અમે ડિસાઈડ કર્યું કે એક એવું ક્ષેત્ર કે જેમાં અનલિમિટેડ પોટેન્શિયલ હોય, કે નોટ ઓનલી ગુજરાત, નોટ ઓનલી ઇન્ડિયા, પણ એક્રોસ ધી વર્લ્ડ તમે પેનેટ્રેટ કરી શકો. તો એ બિઝનેસ અને સનરાઇઝિંગ સેક્ટર હતું ગ્રીન એનર્જી. અને એ વખતે તો પર્ટિક્યુલર ગ્રીન એનર્જીમાં એક જ સેક્ટર હતું, સોલર. વિશાલભાઈએ શરૂઆત કરી લીધી હતી અને હું એમાં પછી પુશઅપ થઈને જોઈન થઈ ગયો. એટલે આ ચાલતી ગાડી એમણે એન્જિન શરૂ કર્યું, હું એમાં જમ્પ લાવી દીધો. અચ્છા, ઓકે. તો તમારી આ કયા વર્ષની અંદર આની શરૂઆત થઈ? અત્યારે ઘણા લોકો ધારો કે વિચારતા હોય છે બિઝનેસ કરીએ, પણ ઓવરઓલ આઈડિયા નથી હોતો એમની પાસે કે કેવી રીતે આગળ વધવું. ચલો એકવાર તમે જેમ કીધું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને ફિયર ઝોનમાં આવી બી ગયા, ત્યાંથી આગળ નીકળી ગયા, એમ પણ ઘણી વખત શરૂઆતની નથી ખબર હોતી એમને કે કેવી રીતે શરૂ કરવું, કેવી રીતનું ગાઈડન્સ તમે કેવી રીતે આપશો આજના આપણા યુવા? રાઈટ. અમે એવું છે કે એઝ અ ટેકનોક્રેટ, અમે બંને પ્રોફેશનલ એન્જિનિયર છીએ, રાઈટ. તો એઝ અ ટેકનોક્રેટ અમને ખબર હતી. હું શરૂઆતમાં મારી જોબ એઝ અ ટેલિકોમ ઓપરેટર્સમાં જ હતી. એરટેલ છે, આઈડિયા છે, નોકિયા છે, એ બધામાં મેં જોબ કરેલી. અને એ ટાઈમે આપણે જ્યારે વિચાર આવતો કે ભાઈ હવે આપણે આમાં શું આગળ વધી શકીએ, કે શું નવું કરી શકીએ, કે શું આવી રહ્યું છે વર્લ્ડમાં, તો એ પ્રમાણે આપણે આગળ વધી શકીએ.
ટેલિકોમની બી દરેક ફિલ્ડનું અમુક ટાઈમ પછી સેચ્યુરેશન આવે જ છે. ગમે તે તમે ટેકનોલોજી લઈ લો, વારે ઘડીએ 5 વર્ષે 10 વર્ષે બદલાઈ જ રહી છે, બરોબર. તમે તમારી જેમાં માસ્ટરી છે, તમારે જેમાં અનુભવ છે, તમારી જે પણ લોકોની એની કુશળતા છે, એમાં તો તમને લાગતું હોય કે એમાં મારે આગળ વધવું છે, એમાં એક્સપિરિયન્સ સારો છે, તો તમે એમાં આગળ વધી શકો છો. જે તે નાનું તો નાનું સોફ્ટવેર એન્જિનિયર છે તો નાનું સોફ્ટવેર મિકેનિઝમ, સોફ્ટવેર એઝ અ સોફ્ટવેર ડેવલપર તરીકે, ફ્રીલાન્સર સોફ્ટવેર તરીકે કામ કરી શકે. એઝ અ કોઈ પીસીબી કે અત્યારે તમે જોઈ શકો કે અમે ટેકનોક્રેટ છે, હું ટેકનિકલ સાઈડમાં જ વધારે વાત કરીશ કે માની લો કે અત્યારે પીસીબી કે મેન્યુફેક્ચરર કે પછી જે સર્કિટ બોર્ડ આવે કમ્પ્યુટરની, એના બી લોકો અત્યારે તમે માસ્ટરી છો તો અત્યારે જે મોટી મોટી કંપનીઓ ધોલેરામાં આવી રહી છે કે પછી એ સાઈડ આખો એ ટેકનિકલ ઝોન ડેવલપ થઈ રહ્યો છે, તો એમાં બી તમે ત્યાંથી લર્નિંગ કરીને એમાંથી છૂટા પડી ઘણા લોકો તો ભણ્યા વગર જ ધંધો ચાલુ કરીને આગળ આવે, સક્સેસ લઈ જતા હોય છે. બસ તમારે અંદરની ખૂબી જાણવાની જરૂર છે, તમારો અંદરનો પેશન જાણવાની જરૂર છે. તમારી પેશન શેમાં છે, તમારી ખૂબી શેમાં છે, તમારી ખાસિયત શેમાં છે, એ જો તમે ખૂબી અને ખાસિયત ને પેશનને સમજી લો તો તમે ડેફિનેટલી એમાં સક્સેસ, તમને સફળતા મળશે જ. અમારી એ જ હતું કે અમે ટેકનિકલ માણસો છીએ, અમારે ટેકનિકલ લાઈનમાં જ આગળ વધવું હતું, એટલે અમે ટેકનિકલ લાઈનમાં જ આગળ વધ્યા અને અને આ લાઈન આગળ અને ટેકનિકલ જ આગળ વધશું. અમે જે બી માની લો કે કોઈ કમ્પ્યુટર પર્સન છે, કોઈ લેમેન લોયર છે, તો જે તે વસ્તુની ખાસિયતને ખૂબી પ્રમાણે, પેશન પ્રમાણે આગળ લોકો વધી શકે અને એના પ્રમાણે પોતાની જાતને આગળ ડેવલપ કરી શકે છે. હવે ધારો કે તમે શરૂ કર્યું, તમારી સાથે વિકાસજી પણ જોઈન થઈ ગયા. હવે તમે આ જે શરૂઆત છે કેવી રીતે કરી, કયા વર્ષમાં તમે શરૂઆત કરી, એ પછી કેટલો સમય તમને આગળ જઈને સક્સેસ મેળવવા માટે થયો અને એના વચ્ચે શું શું પડકારોનો મતલબ કે તમારે ચેલેન્જીસ ફેસ કરવા પડ્યા છે એ રાઈટ. એટલે આમાં એવું છે મેડમ, અમે શરૂઆત 2012-13માં અમારે 11થી 12ની વચ્ચે અમે કરી હતી, જ્યારે શરૂઆતમાં રાધનપુર સાઈડમાં જ્યારે આપણા પ્રાઇમ મિનિસ્ટર જે તે સમયે આપણા ગુજરાત રાજ્યના ચીફ મિનિસ્ટર હતા અને એમનું બી એક વિઝન હતું કે સોલાર એનર્જીમાં આપણે આગળ વધવું છે. અને એઝ અ ટેકનિકલ પર્સન વી ઓલ્સો લાઈક કે ભાઈ આપણે બી આ રીતે એમના વિઝનમાં આપણે સપોર્ટ કરીએ, એમના વિઝનમાં આપણે કંઈક ઝંપલાવીએ, એઝ અ ભારતીય નાગરિક તરીકે આપણે કંઈક કન્ટ્રીબ્યુશન આપીએ. તો એમના વિઝન એમને હતું અને અમે એમાં હવે જે તે અમે રાધનપુરની જગ્યા જે અમદાવાદથી 250-350 કિલોમીટર દૂર છે, અમે જઈને આવ્યા. ત્યાં અમુક મોટી કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કરી રહી હતી, એમને ટેકનિકલ મેનપાવરની જરૂર હતી, ટેકનિકલ માણસોની જરૂર હતી, એ બધું ઇરેક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે, આખું સોલાર પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે. તો એઝ અ ટેકનિકલ પર્સન અમે એક્સપિરિયન્સ માણસો હતા અને અમારી જોડે ટીમ મેનપાવર હતો અને ટીમનો સપોર્ટ હતો, તો અમે એમાં સીધા ઝંપલાવી ગયા. શરૂઆતમાં અમને બહુ અવગડો આવી, ત્યાં રહેવાનું, ઘર છોડીને ત્યાં જવાનું, ત્યાં રહેવાનું અને ત્યાં રહીને જે તે સમયે એ સાઇટની, તમે કોઈ બી સાઇટ લઈ લો તો એ જે તે સાઇટના ત્યાં તંબુ બાંધીને અમે ત્યાં રહેલા, તંબુ બાંધીને અમારી આખી ટીમ રહેલી, કારણ કે બહુ 200-300 એકરમાં ફેલાયેલો આખો એ પ્રોજેક્ટ હતો અને એ એકરમાં તમે જગ્યા છોડીને જાઓ તો એક 2 થી 3 કલાક લાગે એ જગ્યાથી તમને સિટીમાં આવતા. એટલે અમે એ જ તંબુ બાંધીને ત્યાં રહેલા, અમારી આખી ટીમ રહેલી, દિવસ રાત કામ કરીને જે તે પ્રોજેક્ટ સમયમાં અમે પૂરો કરેલો. અને એ સમયના અમારા સાથે એ વિઝન બી હતું કે હવે આમાં જ આપણે આગળ વધી. એટલે ટૂંકમાં શરૂઆત એ રીતે થઈ કે આખું ટીમને અમે કોઓપરેટ કરીને, ટીમ સાથે મળીને, સમૂહ બાંધીને ત્યાં જ લેબર, એટલે ત્યાં જ ટીમ અમારું જમવાનું બનાવે, ચા નાસ્તો કોફી જમવાનું બધું ત્યાં સાઈડ ઉપર દિવસ રાત રહેવાનું અને કામ પૂરું કરવાનું. એ કામ પૂરું કરતા અમને લગભગ 100 થી 120 દિવસ થયેલા, એ 4 થી 6 મહિના અમને થયેલા. અને ત્યાંથી અમને પછી જાણવાની નોલેજ, ત્યારે પછી અમને આઈડિયા આવ્યો કે નહીં, આમાં આપણે વધારે આગળ જઈ શકીએ છીએ, વધી શકીએ છીએ. અમારા જોડે એક્સપર્ટાઇઝ હતી જ અને અમારી એક્સપર્ટાઇઝ બહોળી થઈ ગઈ, વધી ગઈ. એટલે પછી એ ફિલ્ડમાં અમે આગળ ત્યાંથી અમે શરૂઆત કરી. પછી તમારું સક્સેસ કયા ટાઈમે તમને એવું લાગ્યું કે ના, અમે જે અત્યારે બેઝિક હતી, અમે જે શરૂઆત કરી છે, કે જે તમે કીધું કે અમે લોકો સાઇટ ઉપર જતા, દિવસો રાત ત્યાં આગળ રહેતા, ત્યાં ખાતા પીતા હતા, એ તમારું બેઝિક જે પડકારો તમે સામનો કર્યો, એ પછી સક્સેસ કેટલા વર્ષે તમને એવું થયું કે ના, અત્યારે મારી કંપનીનું કંઈક? ના, બરોબર છે મેડમ. એટલે એમાં છે ને કે જર્નીનો ગ્રોથ પ્લાન જોઈએ ને, એટલે ઓલવેઝ ઇટ ટેક્સ અ ડિકેડ. તમે આપણે ગુજરાતીમાં કહેવત છે કે 1000 દિવસ ધંધામાં આપણે નાખીએ ને ત્યારે એમાંથી આઉટપુટ આવે. એટલે 2012-13 જે ઇનિશિયલ શરૂઆત થઈ ગઈ હતી
એ 2017 સુધી ગુજરાતમાં એ ટાઈમે સોલર અથવા ગવર્મેન્ટની પોલિસીઓ લિમિટેડ હતી આપણામાં, એટલે અમે આઉટ ઓફ ગુજરાત, પંજાબ, હરિયાણા, તમિલનાડુ, મહારાષ્ટ્ર, એક્રોસ 10 સ્ટેટની અંદર અમે લોકોએ પ્રોજેક્ટ્સ બધા કર્યા. અને પછી 17-18 પછી કોવિડ આવ્યું, અને કોવિડ પછી એક્ઝેક્ટલી જો ગ્રોથ પ્લાન કહીએ ને અમારો કોવિડ પછી સ્ટાર્ટ થયો, કે જ્યારે ગુજરાતમાં સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુશન SSTSPના પ્રોજેક્ટ્સ આવ્યા, કેપ્ટિવની બહુ સારી પોલિસી અત્યારે ચાલી રહી છે, ઇન્વેસ્ટમેન્ટની સારી પોલિસીઓ ચાલી રહી છે, એટલે એ અમારું શરૂઆત 2019થી સ્ટાર્ટ થયું અને આજે 2026 છે. એટલે છેલ્લા 7-8 વર્ષની અંદર અમને ઇમેન્સ ગ્રોથ મળેલો છે. એટલે અગેન કે યર ઓન યર 200-300% અમને ગ્રોથ મળ્યો છે. અમે અત્યારે એઝ ઓન ડેટ આ સ્ટેજ પર છીએ. ઓકે, એમની કંપનીનું નામ છે ગ્રીનપીલ રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ. તો આ જે નામ રાખવા પાછળનું કોઈ રીઝન? ઘણી વખત આપણે ઘણા મતલબ એક આસ્પેક્ટ સાથે રાખતા હોય છે કે આનું નામ અમે આ રીતે રાખીશું, તો એની પાછળનું કઈ રીઝન? બહુ ઇન્ટરેસ્ટિંગ રીઝન છે. 2009ની અંદર જ્યારે હું આઈટી ચલાવતો હતો, આઈટી પ્રોફેશનલ હતો ને આઈટીના મોલ્સ ચલાવતો હતો, એ વખતે કંઈક નામ રાખવું હતું, સમજે ને, કંઈક નામ રાખવું હતું. એટલે એ વખતે અમારું આઈટી ફર્મનું નામ હતું મેલન, એટલે એનું પણ એક ફોર્મ છે મેલન કમ્પ્યુટર્સ કરીને. બટ એના પછી એ જ ટાઈમે મેં વિચાર્યું કે આપણે કંઈક નામ સિલેક્ટ કરી દઈએ. તો 2009ની અંદર અમે નામ રાખ્યું ગ્રીનપીલ. ગ્રીન એટલે કે આપણે ગ્રીન સેક્ટરમાં છીએ, અને પીલ એટલે આપણે એક બહુ નોર્મલમાં કહીએ કે એટલે દવાઓ, એટલે ગ્રીન આપણે સોલ્યુશન્સ આપીએ છીએ. એટલે 2009માં જ્યારે સેક્ટર સનરાઇઝિંગ સ્ટાર્ટ થવાનું હતું એના પહેલા અમે આ નામ રાખેલું હતું, અને પછી જર્નીમાં ઓનગોઈંગ આ નામ અમારું એને બંધ બેસતું થઈ ગયું. તો આપણી કંપની ગ્રીનપીલ રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ, એના થકી તમે સમાજમાં તમે લોકો શું એનું યોગદાન આપી રહ્યા છો? એન્વાયરમેન્ટની વાત કરીએ, ગ્રીનપીલ વાત છે, ગ્રીનરીની વાત છે, તો એનાથી શું તમે સમાજની અંદર યોગદાન આપી રહ્યા છો અને શું ફેરફાર થઈ રહ્યો છે સમાજમાં? અમે એઝ એ ગ્રીનપીલ રિન્યુએબલ એનર્જીમાં ડાયવર્સ પોર્ટફોલિયો છે. એમાં અમે અત્યારે એક લેમેન લેંગ્વેજમાં કહીએ કે ફોર એક્ઝામ્પલ ઘણી બધી ઇન્ડસ્ટ્રીને ગ્રીન એનર્જીના સોલ્યુશન્સ આપી રહ્યા છીએ. ફોર એક્ઝામ્પલ કે મારી ઇન્ડસ્ટ્રી અત્યારે સિરામિક ઇન્ડસ્ટ્રી હોય, ફેશન ઇન્ડસ્ટ્રી હોય, કોટન ઇન્ડસ્ટ્રી હોય કે સોલ્ટ ઇન્ડસ્ટ્રી હોય, હું અત્યારે બહુ જ મોટું લાઇટ બિલ ભરી રહ્યો છું. ફોર એક્ઝામ્પલ મારે 50 લાખ 1 કરોડનું મહિને લાઇટ બિલ આવે છે. તો અમે તમારી કંપની માટેનો સોલર પ્રોજેક્ટ નાખીએ છીએ, જેમાં લેન્ડ પણ અમે એક્વાયર કરીને તમને આપીએ છીએ, એના પછીના ગવર્મેન્ટ એપ્રુવલ્સ પણ તમને લઈને આપીએ છીએ, પછી સોલર પ્રોજેક્ટ ઊભો કરીએ છીએ, ઊભો કર્યા પછી એને ચાલુ પણ કરીએ છીએ, કમિશન પણ કરીએ છીએ, અને એનું ઓપરેશન અને મેન્ટેનન્સ કરીએ છીએ. જેનાથી શું ફાયદો થશે કે તમારે જે મહિને 50 લાખ કરોડ 2 કરોડના જે લાઇટ બિલ આવે છે એ 50%, 60%ના મહદ અંશે ઓછા થઈ જશે. એટલે તમે ગ્રીન એનર્જીનો પાવર યુઝ કરી શકો છો. એના લીધે તમે તમારી પ્રોડક્શન કોસ્ટ ઓછી કરી શકો છો, અને એવમ તમે પર્યાવરણને પણ ફાયદો આપી શકો. પર્યાવરણને ફાયદામાં એ જ વસ્તુ છે કે માની લો તમે વીજળી સોલારથી કે આવી રીતે તમે વાપરો છો, તો તમારી જે રેગ્યુલર વીજળી જે આવે છે એ તમારી નહીં વપરાય. એટલે તમારી કોલસા થકી વીજળી જે આવે છે એ તમારી નહીં વપરાય, ઓછી વપરાશે. એટલે કોલસાનું વપરાશ ઓછો થશે. અલ્ટિમેટલી કોલસાનો વપરાશ ઓછો થશે એટલે અલ્ટિમેટલી પર્યાવરણને ફાયદો જ છે કે તમે જેટલી બને એટલી નેચરલ ફ્રોમ સનથી ઇલેક્ટ્રિસિટી યુઝ કરો છો નેચરલ. એટલે કોલસા થકી વીજળીનો વપરાશ ઓછો થશે. એટલે ટૂંકમાં પર્યાવરણને અલ્ટિમેટલી આ જ ફાયદો છે. ગ્રીન એનર્જી એટલે જ ગવર્મેન્ટ બધું પુશઅપ કરી રહી છે ગ્રીન એનર્જીનો વપરાશ વધારવા માટે. એટલે જો આમ આપણે ગ્રીન પીલ એટલે એમ વાત કરીએ તો એન્વાયરમેન્ટને મદદરૂપ, કે એક રીતે જોઈએ કે કોલસો ઓછો, પ્રકૃતિ પ્રેમીઓ માટે તો ખાસ જ છે કે કોલસો ઓછો વપરાશે, એ રીતની જે વીજળી છે એ ઓછી વપરાશે, અને જે સૂર્ય જે નેચરલ એનર્જી છે એનો જે વપરાશ થશે અને એનાથી પર્યાવરણને ફાયદો થશે. હવે આપણે કન્ઝ્યુમરની વાત કરીએ કે કન્ઝ્યુમરનો શું ફાયદો છે, તમારું વર્કિંગ શું છે, એના વિશે જણાવો. કન્ઝ્યુમર એટલે આ દરેક ઇન્ડસ્ટ્રીમાં કન્ઝ્યુમર જ રહેલા છે. એટલે અમે એઝ એ B2B એટલે B2B સોલ્યુશન્સ પણ આપીએ છીએ, B2C સોલ્યુશન્સ પણ આપીએ છીએ. ઇન્ડસ્ટ્રીઝ હોય તો ઇન્ડસ્ટ્રીઝની ઉપર રૂફટોપ પણ કરી આપીએ છીએ. 500 કિલોવોટ 1 મેગાવોટની કેપેસિટીમાં અમે રૂફટોપ પણ કરીએ છીએ, જેની ઇલેક્ટ્રિસિટીને ડાયરેક્ટ એક્સેસ કરશે અને પોતાનું બિલ ઓછું કરશે. સેકન્ડ, અમે ઓપન એક્સેસના પ્રોજેક્ટ્સ કરીએ છીએ. એટલે તમારા પ્લાન્ટમાં જગ્યા ના હોય પણ અમે બહારે જગ્યા લઈ અને તમને એ એનર્જીનો સોલ્યુશન ઓપન એક્સેસ કહેવાય. એટલે ઓપન એક્સેસ એટલે ઓપન પ્લેટફોર્મથી તમે વીજળી લો છો, પણ એ પ્લાન્ટ તમારો પણ હોય છે.
એટલે એને કેપ્ટિવ પ્લાન્ટ કહીએ છીએ. અચ્છા, તમારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું તો અમે એઝ એ આઈપીપી મોડમાં, ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર મોડમાં તમને ખાલી વીજળી પણ આપી છે, ઓકે, જેમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ ઝીરો હોય છે, પણ તમે અગેન ગ્રીન પાવરને કન્ઝ્યુમ કરો છો, એટલે એને થર્ડ પાર્ટી પ્રોજેક્ટ્સ કહેવાય. એ પણ અમે કરીએ છીએ. એટલે એઝ અ નંબર ઓફ વે અમે લોકો ઇન્ડસ્ટ્રીઝને, કન્ઝ્યુમર્સને, એસએમઈઝને, એમએસએમઈઝને આ બધા સોલ્યુશન્સ આપીએ છીએ. ઓકે, એમના બેઝિક સોલ્યુશન્સ છે. જેમ એમણે આગળ વાત કરી કે પ્રકૃતિની વાત કરીએ આપણે, કે પ્રકૃતિનો તો ફાયદો જ છે, એનાથી તમને પણ શેનો ફાયદો છે? તો તમારા જે એક ટાઈમનું ભલે વન ટાઈપ ઓફ તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે પહેલા, પણ એ પછી શું છે કે તમારું વીજળી બિલ છે એમાં કટ વાગશે. 50% સુધીનો તમારો જે વપરાશ છે, જે તમારો ખર્ચ છે એ ઓછો થઈ જશે. યસ, એક્ઝેક્ટલી. તમારું જે વર્કિંગ છે એ તમારા લોકોના રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી શું છે? એઝ અ ડિરેક્ટર, અમે બંને ડિરેક્ટર ઓફ ગ્રીનફિલ્ડ રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ. વિકાસભાઈનું કામ એ છે, એ બધું માર્કેટિંગ, બિઝનેસ ડેવલપમેન્ટ લાવવાનું, બિઝનેસ થઈને કન્ઝ્યુમર્સ, બિઝનેસ ડેવલપર કન્ઝ્યુમર જોડે વાત કરી અને બિઝનેસને માર્કેટિંગ કરી અને બિઝનેસને ડેવલપ કરવાનું કામ છે, બિઝનેસને ગ્રોથને મલ્ટીપ્લાય કરવાનું કામ છે. અને એ જ બિઝનેસ, એ જ જે પ્રોજેક્ટ્સ છે, એ જ બિઝનેસ છે, એને એક્ઝિક્યુટ કરીને ટિલ મેન્ટેનન્સ સુધી ચલાવવાનું કામ એઝ અ ટેકનિકલ એ મારું, એટલે કે વિશાલભાઈનું કામ છે. એઝ અ એક્ઝિક્યુશન કરીને, સમયમાં એક્ઝિક્યુશન કરીને, નિયત સમયમાં એક્ઝિક્યુશન કરીને કન્ઝ્યુમરનું મીટર ઓન કર્યા સુધીનું અમારે જે કામ છે એ હું સંભાળી રહ્યો છું. ટેકનિકલી કહેવાનો મતલબ ટિલ માર્કેટિંગ, ટિલ ટેક પ્રોજેક્ટ્સ લઈ આવવાનું કામ વિકાસભાઈનું છે અને પ્રોજેક્ટ્સને એક્ઝિક્યુટ કરીને મેન્ટેનન્સ સુધી લઈ જવાનું કામ વિશાલભાઈનું છે. ઓકે, તો તમે જેમ બિઝનેસને ડેવલપ કરવાનું કામ કરો છો, બિઝનેસને ડેવલપ કરવા માટેની કોઈ એક જો ટીપ આપવાની હોય તો એ શું આપશો તમે? બિઝનેસને ડેવલપ કરવા માટે અત્યારે બિઝનેસને ડેવલપ કરવા માટે તમારે દરેક ફ્રન્ટ પર લડવું પડે, અથવા દરેક ફ્રન્ટ પર તમારે માર્કેટિંગ કરવું પડે. પહેલાં કન્વેન્શનલ મેથડ હતી કે ન્યૂઝપેપર એડ, અથવા તો ટીવી ચેનલ એડ, અથવા તો 1-to-1 ડાયરેક્ટ એડ, અથવા 1-to-1 મીટિંગ કરીને તમે બિઝનેસને ગ્રો કરી શકતા હતા. પણ રાઇટ નાઉ તમારે સોશિયલ મીડિયા ચેનલ્સ, તમારે લિંક્ડઇન જે આપણી ચેનલ્સ છે, અને આ બધાની અંદર નોહાઉ તમારું મસ્ટ છે. જો તમારી પાસે ઇન્ડસ્ટ્રીનું નોહાઉ હશે તો તમે આ જે નવી ચેનલ્સ છે, કે જે સોશિયલ મીડિયા ચેનલ્સ છે, અને એ ચેનલ્સથી તમારે માર્કેટિંગ કરો તો હવે એની રીચ તરત થઈ જશે અને લો કોસ્ટની અંદર તમે રીચ વધારી શકો. અને આજના યંગસ્ટર્સ છે, એમને જો તમારે એક સલાહ આપવી હોય એઝ અ બિઝનેસમેન, તો શું આપશો? બંને જણને સવાલ છે મારો. અકોર્ડિંગ ટુ મી, એઝ અ ટેકનિકલ, અકોર્ડિંગ ટુ મી, હું તો એ જ કહીશ, આજના યંગસ્ટરને તમારો આપણો દેશ અત્યારે ફાસ્ટ ગ્રોઈંગ જર્ની ઉપર છે, ફાસ્ટ એક્સપોનેન્શિયલ ગ્રોથ કરી રહ્યો છે. તો એ જ દેશની ખાસિયતને, લાક્ષણિકતાને લઈને તમે યંગસ્ટર્સ, તમે જેમાં બી તમે માસ્ટર્સ છો, જેમાં બી તમારી ખાસિયત છે, જેમાં બી તમારી પેશન છે, એમાં તમે એન્ટરપ્રેન્યોર સ્કિલમાં આગળ વધો. એની જે સ્કિલ્સ છે એ તમારી જોડે હોય તો એની જે ગવર્મેન્ટની સ્કીમ્સનો ફાયદો ઉઠાવી અને એમાં આગળ વધો. ડેફિનેટલી એન્ટરપ્રેન્યોર મોડ પર આગળ વધશો તો ગવર્મેન્ટ પણ સપોર્ટ કરશે અને સરકાર પણ કરે જ છે એઝ એન ધેટ રાઇટ નાઉ. પણ એન્ટરપ્રેન્યોરશિપ એ આજનો યુગ છે, તો એ આજના યુગને ફાયદો ઉઠાવો, તમારી પેશનને બિઝનેસ તરફ લઈ જાઓ, તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળી, ફિયર ઝોનમાંથી બહાર નીકળી, લર્નિંગ ઝોન અને સક્સેસ ઝોનમાં આગળ વધો. ડેફિનેટલી આજે નહીં તો 5 વર્ષે તમને સક્સેસ મળશે. ફોર અ યંગસ્ટર અને આટલું જ કહેવું છે. અત્યારના યંગસ્ટર છે ને, એ બધાને આપણે કહીએ ને કે શોર્ટ સર્કિટ વધારે ગમે છે. તમે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી અને થોડુંક પ્રોફિટ લઈ લો, તમે લેન્ડની દલાલી કરી અને થોડુંક પ્રોફિટ લઈ લો, તમે નાની મોટી ટ્રેડિંગ કરીને પ્રોફિટ લઈ લો. ધીઝ આર શોર્ટ ટર્મ ગોલ્સ. એ સારા છે, ઓપોર્ચ્યુનિટી મળે તો કરી લેવા જોઈએ, બટ ઓલવેઝ થિંક ફોર લોંગ ટર્મ. દરેક મોટા વ્યક્તિ, મહાન વ્યક્તિ, સક્સેસફુલ વ્યક્તિની તમે બાયોગ્રાફી જોશો તો ક્યારે એને મળશો ત્યારે દરેકના લોંગ ટર્મ ગોલ હશે. શોર્ટ ટર્મમાં કોઈ દિવસ કોઈને સક્સેસ મળી નથી. લોંગ ટર્મમાં બહુ જ પડકારો આવશે. તમને એક વખત એવું થશે કે નાઉ આઈ એમ ગોઈંગ ટુ ડાઈ, ઓકે, નાઉ બધું પતી ગયું છે, આઈ એમ ઓન ધ રોડ, બધું જ આવશે. કોઈ સપોર્ટ નથી કરતી, ફેમિલી તમારાથી દૂર થઈ જાય છે, ગવર્મેન્ટ દૂર થઈ જાય છે, ક્યારે એવું લાગે તમને,
તમારી બિઝનેસ કમ્યુનિટી આ તમારા આજુબાજુના લોકો તમારાથી દૂર થઈ જાય છે. આપણે ગુજરાતીમાં કે પૈસાને ખેંચે, એટલે બધાને એવું લાગે. બટ એક જ વસ્તુ કહું છું, લોંગ ટર્મ ગોલ રાખો. સેકન્ડ, જેમ વિશાલભાઈએ કીધું કે તમે તમારી પેશનમાં આગળ વધો. અને થર્ડ, જે અત્યારે એઆઈનો યુગ ચાલી રહ્યો છે, એટલે તમે નવા ટ્રેન્ડ પ્રમાણે તમારે બિઝનેસને અથવા તો તમે તમારી કેરિયરને મોલ્ડ કરો. અધરવાઇઝ ઇટ વિલ બી આઉટડેટેડ. તમે ફેંકાઈ જશો. 5 વર્ષ સુધી તમને સક્સેસ લાગશે, અથવા તો તમારી જે કેપેબિલિટી છે એને અપગ્રેડ નહીં કરો તો તમે માર્કેટમાંથી ફેંકાઈ જશો અને યુ વિલ બી લૂઝ યોર સ્ટેટસ. સો આ એક ઇન શોર્ટ કહું કે ડોન્ટ ગો ફોર શોર્ટ ટર્મ, ગો ફોર લોંગ ટર્મ. એન્ડ શોર્ટ ટર્મ કરશો તો શોર્ટ સર્કિટ થઈ જશો. વિશાલજીએ જણાવ્યું હતું કે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોર છો તમે લોકો, બરાબર? તો અત્યારે દરેક ના મતલબ યંગસ્ટર આમ કે ગુજરાતી એટલે તો ધંધો જ કરે, ગુજરાતી ધંધો જ કરે. તો એ રીતે ઘણા લોકો વિચારતા હોય છે, પણ એ વિચારે કે અમારી ભાઈ બાપ દાદાની પેઢી નથી અમારી જોડે, તો કઈ એમ તો તમે એ પેઢી ઊભી કરી શકો. એટલે એ યુવાનને તમે શું એક મેસેજ આપવા માંગશો કે તમે જ્યારે આજે જોબ કરી, તમે 10-11 વર્ષ જોબ કરી અને પછી તમે એકવાર વિચારી લીધું કે ના મારે પણ બિઝનેસ જ કરવો છે એમ, તો એ દરમિયાન ઘણા તમારા પડકારો આયા હશે જીવનની અંદર. તો એ કેટલા લાઈફમાં મતલબ કે પ્રોફેશનલ લાઈફની અંદર જે પડકારો આયા, પર્સનલ લાઈફ પણ બેલેન્સ કરવી પડી એ સમયે, તો એ કઈ રીતે તમે એને ડિસ્ક્રાઇબ કરશો અને આજના યંગસ્ટર્સને એને લઈને શું મેસેજ આપશો? એ જ વાત કરું, હું મારી જર્નીની વાત કરું તો મેં મારી જોબના એક સર્ટેન ટાઈમ પછી એક એવો પિરિયડ આવ્યો કે નહીં, હવે કંઈ આપણે જોબ તો આટલા વર્ષોથી એની એ જ રૂટીન ચાલે છે, ડે એન્ડ નાઇટ, હવે આપણે કંઈક નવું કરીએ. તો સડનલી મેં આઈ લેફ્ટ ધ જોબ, મેં જોબ મૂકી દીધી. પણ એની સામે મારી સામે 25 પડકારો બી હતા. મારી ફેમિલી હતી, મારા ઘરના લોન હતા, મારા કારના લોન હતા, ઘરના ફેમિલી મેમ્બર્સ હતા, છોકરાઓ હતા, એમને કેવી રીતે આગળ વધાવવું, કેવી રીતે લઈ જવું, એમને કેવી રીતે સપોર્ટ આપવો. તો કહેવાનો મતલબ કે અમે આના પાછળ ફેમિલીએ ખૂબ સપોર્ટ કર્યો. એટલે તમારે સપોર્ટિવ ફેમિલી અને પ્લસ તમારી પેશન આગળ વધીને તમે અત્યારે આ સ્ટેજ પર અમે પહોંચ્યા છીએ. ઓલવેઝ સક્સેસની પાછળ સ્ટોરી જો ના હોય ને તો એને સક્સેસ ના કહેવાય. સ્ટોરી હોવી જોઈએ. દેર વિલ બી એન્ડ ડોટ્સ તમારા કનેક્ટ થવા જોઈએ. 10 વર્ષની જર્નીમાં બહુ ઉતાર ચઢાવ આવ્યા. ઘણી વખત એવું હતું એમ્પ્લોયીને આપવા માટે પૈસા નહોતા. એમ્પ્લોયી એમ કહેતા અમે કે સામેથી આવીને કે અત્યારે તમારી પાસે બિઝનેસ નથી, હું રજા લઉં છું. 2 મહિના, 3 મહિના, 6 મહિના પછી જ્યારે બિઝનેસ તમારી પાસે આવશે ત્યારે હું પાછો આવીશ. એમ્પ્લોયીએ પણ અમને સપોર્ટ કર્યા. ફેમિલી પાસે ઘણી વખત એવું થતું કે ડેલીના અથવા મંથલીના પેટ્રોલ ભરાવાના અથવા તો ચલાવવાના પૈસા ના હોય, બિકોઝ માર્કેટમાં એટલા પૈસા હોલ્ડ થઈ ગયેલા હોય. પૈસા એક વખત એવો આવ્યો કે બહુ એક મોટું પેમેન્ટ અમારું એક ગવર્મેન્ટની અંદર ફસાઈ ગયું. 8 મહિના લાગ્યા, હાઈકોર્ટમાં ગયા અને પેમેન્ટ પાછું કઢાવી દીધું. એટલે જર્ની ઇઝ નોટ બહુ સિમ્પલી થઈ જતું હોય, થઈ શકે જે સિલ્વર સ્પૂનમાં જન્મેલા હોય એને બહુ સારી રીતે મળી જતું હોય, પણ બેકઅપ વગર, કોઈ પણ જાતના બેકઅપ વગર બૂટ સ્ટ્રેપ તમારા પોતાના ફંડિંગથી તમારી કંપનીને ઊભી કરવી અને વિધાઉટ કોઈ સ્કેમ, વિધાઉટ કોઈ ડિફોલ્ટિંગ તમે બિઝનેસને રન કર્યો. આજે એવો ટાઈમ છે કે લોકો ઇન્વેસ્ટર સામેથી આવે છે કે અમને પૈસા નાખવા છે તમારી અંદર, અમે ના પાડીએ છીએ ના, અમને અમારી વેલ્યુએશન પ્રમાણે પૈસા જોઈએ છે, તમારા પ્રમાણે નથી જોઈતા. જે તે વખતે અમે પૈસા માંગતા હતા એ વખતે એમને ના પાડી હતી. અત્યારે એ લોકો સામેથી આવે છે અને અમે ના પાડીએ છીએ કે અમારી વેલ્યુએશન પ્રમાણે અમને પૈસા જોઈએ છે. એન્ડ બાય ગ્રેસ ઓફ ગોડ અમે સાથે મળીને બહુ મહેનત કરીએ છીએ. નેક્સ્ટ યર અમે આઈપીઓની લોન્ચિંગ કરીએ છીએ અથવા આઈપીઓની તૈયારી કરી રહ્યા છીએ. તેના માટેના દરેક નંબર્સ અમારી પાસે છે. એટલે વી વિશ કે આઈપીઓ ઇઝ અ માઇલસ્ટોન, નોટ અ એન્ડ. સો સક્સેસ એ જર્ની છે, ઇટ ઇઝ નોટ ધી એન્ડ પોઈન્ટ. એટલે એ પણ એક માઇલસ્ટોન હશે, એના પછી નવા માઇલસ્ટોન અમે આગળ વધશું. અને દિવ્ય ભાસ્કરનો ખૂબ ખૂબ આભાર, અમને આ તમારા સ્ટુડિયોમાં બોલાવ્યા અને અમારી એક જર્ની જે એ આજના યુવાનોને આઈ થિંક કનેક્ટ કરશે એવું અમને
લાગી રહ્યું છે. હવે આગળ ગ્રીનફિલ્ડ રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નો આગળનો નેક્સ્ટ વિઝન શું છે? અમે એક ડોક્યુમેન્ટરી જસ્ટ રિલીઝ કરી છે, વિઝન 2030. એની અંતર્ગત અમે આવતા 5 વર્ષોની અંદર EPC અમારા પોર્ટફોલિયો અંદર છે. EPC એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કમિશનિંગ, અમે પ્રોજેક્ટ્સ 2000 મેગાવોટના પ્રોજેક્ટ્સ કરશું. IPP ડેવલપર એટલે કે અમે પોતે અમારા પોતાના સોલર પ્લાન્ટ નાખશું. એની અમારી 1000 મેગાવોટની અમારી ડોક્યુમેન્ટરી છે કે એમાં અમે બનાવશું. એની સાથે સાથે અમે નેક્સ્ટ યર સોલર સ્ટ્રક્ચર મેન્યુફેક્ચરિંગ એન્ડ બેટરી મેન્યુફેક્ચરિંગનું કરવા જઈ રહ્યા છીએ, જેના માટેની પ્લેસ અને બધું ડિફાઇન થઈ ગયું છે. એની સાથે સાથે અમે ઇન્ડિયા અને ઓવરસીઝ એક્સપાન્શનનો પણ પ્લાન કરી રહ્યા છીએ. ગ્રીનપિલ ઇઝ અ ગ્રુપ ઓફ કંપનીઝ. અત્યારે અમારી 10 ગ્રુપ ઓફ કંપનીઝ એન્ડ સબસિડરીઝ છે. વર્ટિકલ્સ અમે જ્યારે પ્લાન કરતા હોઈએ દેર આર હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. હોરિઝોન્ટલ વર્ટિકલ્સની અંદર અમારો EPCV ડિવિઝન છે જે મેગાવોટ પ્રોજેક્ટ્સ કરે છે. IPP ડિવિઝન છે જેમાં અમે પોતે અમારા પ્રોજેક્ટ્સ ઊભા કરીએ છીએ. સેકન્ડ, અમે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં જઈ રહ્યા છીએ, સોલર સ્ટ્રક્ચર એન્ડ બેટરી મેન્યુફેક્ચરિંગમાં. થર્ડ, અત્યારે જસ્ટ અમે એક IT ડિવિઝન પણ ઊભું કરી દીધું છે, જેમાં અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, IT ડેવલપમેન્ટ એન્ડ રિક્રુટમેન્ટ આ 3 સેક્ટરમાં આગળ વધી રહ્યા છીએ. એન્ડ એના પછીના એક્સપાન્શન પણ ઘણા બધા પ્લાન કરેલા છે. ગ્રીનફિલ્ડ ગ્રુપનું વી આર પ્લાનિંગ 3000 કરોડનું ટર્નઓવર આવતા 3 વર્ષની અંદર એચીવ કરશું એવું અમારું પ્લાનિંગ છે. ઓકે, બેસ્ટ વિશેસ તમારા જે વિઝન છે એના માટે. તમને લોકોને ભાસ્કર તરફથી, મારા તરફથી બેસ્ટ વિશેસ છે. અને આપણા અત્યારની જે યંગસ્ટર જનરેશન છે કે જે લોકો વિચારી રહ્યા છે કે હવે અમારે બિઝનેસ શરૂ કરવો છે, પણ ક્યાંક ને ક્યાંક ઘરના EMI, કારના EMI, ઘરની જવાબદારીઓ કે જેનાથી એ લોકો આગળ નથી વધી શકતા, તો પેઢી દર પેઢી સિવાયના બિઝનેસ ધંધા સિવાય આ જે ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોર છે આપણી પાસે, એમની પાસેથી કંઈક ઇન્સ્પાયર થઈને, ઇન્સ્પિરેશન લઈને તમે પણ આગળ વધો એવી જ આશા. આપણે ભારતના રત્નો વિશે વાત કરી રહ્યા છે ત્યારે તમે બે એક રત્ન સમાન અમારા ત્યાં, એ અમારું બહુ સૌભાગ્ય છે. તો આજે આપણે જ્યારે વાત કરી રહ્યા છે કે ભારતના રત્નોના જે આપણું પોડકાસ્ટ ચાલી રહ્યું છે એની અંદર આપણી સાથે આજે વિશાલ મહેશ્વરી અને વિકાસ મહેશ્વરી કે જેમની પોતાની ગ્રીનફિલ્ડ રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, જેમનું સોલારનું દરેક કામ છે. એમની જે જર્ની, મતલબ કે બિઝનેસ જર્ની, તેના પડકારો, કેવી રીતે તેમણે સામનો કર્યો, જેમાંથી ઉભરી આવ્યા અને આજે તેઓ IPO લાવવા જઈ રહ્યા છે, એક માઇલસ્ટોનને અચીવ કરવા પહોંચી રહ્યા છે, તેની આગળ પહોંચી રહ્યા છે તેવાયા. તો એ લોકો આપણી સાથે જોડાયા, એમનો ખૂબ ખૂબ આભાર. દિવ્ય ભાસ્કરની ભારતના નવરત્નો ગુજરાતથી પોડકાસ્ટ સિરીઝમાં આજે આપણી સાથે હતા ગ્રીનફિલ્ડ રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર્સ વિશાલ મહેશ્વરી અને વિકાસ મહેશ્વરી, કે જેમણે પોતાના પરિવારમાં ફર્સ્ટ જનરેશન એન્ટરપ્રેન્યોર બનીને તેની જે શરૂઆત કરી છે તે આજના દરેક યંગસ્ટર્સ માટે એક પ્રેરણા બની રહેશે. તેમણે જે પોતાની જોબ મૂકીને શરૂઆત કરી અને ત્યારબાદ જે સંઘર્ષો, પડકારોનો સામનો કર્યો ને આજે એક સક્સેસફુલ કે જે IPO લાવવા જઈ રહ્યા છે તેવો બિઝનેસ બનાવ્યો, તે આજે દરેક યંગસ્ટર્સ માટે એક પ્રેરણા બની રહેશે, એક ઇન્સ્પિરેશન બની રહેશે. ભારતના નવરત્નો ગુજરાતથી પોડકાસ્ટ સિરીઝના આગલા એપિસોડ્સ જોવા માટે જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર સાથે.